નમસ્કાર, હું વિરડિયા હર્ષિતાબેન મોહનભાઈ શ્રી જામકંડોળા તાલુકા શાળામાં ભાષા શિક્ષક તરીકે ફરજ બજાવું છું. તાલુકો જામકંડોરણા, જિલ્લો રાજકોટ. ઇનોવેશન નવતર પ્રયોગનું શીર્ષક છે ચાર ભાષાના શબ્દ ભંડોળનો વૈભવ. આ ઇનોવેશનની સમસ્યા, બાળકો પાસે ચાર ભાષાનું શબ્દ ભંડોળ ખૂબ જ ઓછું જોવા મળે છે. વિદ્યાર્થીઓ રોજિંદા જીવનમાં માત્ર માતૃભાષામાં જ શબ્દનો ઉપયોગ કરે છે. આ સમસ્યાને નિવારણ કરવા માટે મેં ચાર ભાષાના શબ્દ ભંડોળનો વૈભવ આ પ્રયોગની શરૂઆત જૂન મહિનામાં કરેલી. સૌપ્રથમ મેં ચિત્રાત્મક 250 થી વધુ કાર્ડ બનાવેલા છે, જેમાં એક ચિત્ર લગાવેલ હોય છે. ચાર ભાષા, ગુજરાતી ભાષા, હિન્દી ભાષા, અંગ્રેજી ભાષા અને સંસ્કૃત ભાષા. આવા ચિત્રાત્મક કાર્ડનો ઉપયોગ બાળકો સમૂહ પ્રાર્થનામાં કરે છે. જામકંડોરણા તાલુકા શાળાના ધોરણ 1 થી 8 ના બાળકો તેમજ જામકંડોરણા કન્યા શાળાના ધોરણ 1 થી 8 ના ભાઈઓ બહેનો આ શબ્દનો ઉપયોગ એક વિદ્યાર્થી શુદ્ધ ઉચ્ચારણ સાથે 2 વખત બોલે છે અને દરેક બાળકો પોતાની મારો શબ્દ નામની નોટમાં નોંધ કરે છે. પક્ષીઓ, પ્રાણીઓ, ફળ, ફૂલ, શાકભાજી, રોજિંદા જીવનમાં વપરાતી વસ્તુઓ, ક્રિયાઓ, તહેવારો, વારના નામ, મહિનાના નામ, તહેવારોના નામ એવા જુદા જુદા વિવિધ કાર્ડ બનાવેલા છે. તેનો ઉપયોગ બાળકો હરતા ફરતા, રમતા રમતા, લોબીમાં ગોઠવાયેલા હોવાથી વિશેષ દરમિયાન તેઓ ઉપયોગ કરે છે અને તેના નોટની અંદર નોંધ કરે છે. આ ઉપરાંત બાળકોને ગમે તેવા કલરફુલ ચાર્ટમાં, દાખલા તરીકે શરીરના અંગો, તો એમની અંદર શરીરના દરેક અંગો ચિત્રો સાથે ચોંટાડેલા છે અને ચાર ભાષામાં લખેલા છે. એવી જ રીતે આપણે જોઈ શકો છો 1 થી 10 અંક જે બાળકો તેમનો મારી શબ્દમાં ઉપયોગ કરે છે. ત્યારબાદ 12 મહિનાના નામ. આવા ચિત્રાત્મક ચાર્ટનો ઉપયોગ જ્યારે લાંબી રજાઓ હોય છે ત્યારે દરેક વિદ્યાર્થીઓના ઓલ સ્ટુડન્ટ ગ્રુપમાં લેસનમાં આપવાથી બાળકો નિષ્ક્રિય રહેતા નથી અને પોતાની નોટમાં ક્રમવાઇઝ આ શબ્દની નોંધ કરવા માટે આવા ચિત્રાત્મક ચાર્ટ ખૂબ જ ઉપયોગી બને છે. એવી રીતે 7 વારના નામ. રિલેશન, જેમાં ફેમિલી ટ્રી સાથે બનાવીને ફોટા સાથે ચાર ભાષામાં ઉલ્લેખ કરેલો છે. ઉપરાંત 12 મહિનાના નામ તોરણ સાથે લગાવેલા છે, જેમાં વર્ગખંડમાં કાયમી લગાવવાથી બાળકો જોઈને 12 મહિનાના નામ આ રીતે શીખી શકે છે અને પોતાની નોટબુકમાં નોંધ કરીને શબ્દ ભંડોળ વધારી શકે છે. તેમજ જે વેસ્ટ કેલેન્ડર આપણા ઘરમાં નીકળેલા હોય તેમનો ઉપયોગ પણ મેં બાળકો શબ્દ ભંડોળ વધારવા માટે કરે તે રીતે જીવજંતુઓ, પાલતુ પ્રાણીઓ, શાકભાજી, ફળ, ફૂલ જે ચિત્ર સાથે લગાવીને બનાવેલા છે, જે બાળકોને જ્યારે આપણે કોઈ શાળાની ઇતર પ્રવૃત્તિમાં જોડાયેલા હોય ત્યારે આવો કેલેન્ડર બાળકોને આપીને પોતાની નોટબુકમાં નોંધ કરવાથી તે શબ્દ ભંડોળ વધારે તે માટે જુદા જુદા આવા ઘણા બધા કેલેન્ડરમાંથી પણ મેં ચિત્રાત્મક કાર્ડ બનાવેલા છે. બાળકોમાં શબ્દ ભંડોળ વધે તે માટેના મુખ્ય હેતુઓ: બાળકોનો ચાર ભાષાનો શબ્દ ભંડોળ વધે, એક ભાષાનો અન્ય ભાષામાં અનુવાદ કરતા શીખે, પ્રવૃત્તિ સાથે જ્ઞાન મેળવતા શીખે, ભાર વગરનું ભણતર સૂત્ર સાર્થક થાય
તે હેતુથી મેં આ નવતર પ્રયોગની શરૂઆત કરેલી છે. હજુ વધુમાં વધુ બાળકો પોતાના રોજિંદા જીવનમાં શબ્દ ભંડોળ વધારે અને રોજિંદા જીવનમાં ઉપયોગ કરે તે મારો આ નવતર પ્રયોગનો મુખ્ય હેતુ છે. જેમના જુદા જુદી પ્રવૃત્તિઓ બાળકો કરે છે તે આ વિડીયોમાં નિહાળી શકશો. सुनो घंटी बजी स्कूल की, चलो स्कूल तुमको पुकारे.